અરે આય જાનભાઈ આવે છે અમે રમવા ગઈ પણ આ ઘરના કામ કોણ કરશે કહું છું શું આટલા બધા બરાડા પડો છો? શું રાડો પડો છો? આ ઢોલ દોવા છે વાંકીલા કરવા વલોડા છે દૂધ લેવા જવા છે ઘરના કામ પડ્યા છે અને આ એની રસોમાંથી નવું અરે મારી વાલી માં, એ આટલી બધી ચિંતા ના કરો. એ તમારે કામની ચિંતા ના કરવાની હોય. અમે આ સાત સાત બહેનો તો છીએ, પછી તમે શા માટે ચિંતા કરો છો માં? કામ કરો તો થાય ને ચિંતા ન કરું લે મારી બહેનો કામ નથી કરતી. કરતી રહે હવેથી હું કહું છું ભાઈ કે અમે સાતી બહેનો ઘરનું હંધું કામ કરી નાખશી. તમારે કામની કાંઈ ચિંતા નહીં કરવાની. હવે તમારે છે ને આરામ કરવાનો. અમે સાતે બહેનો બધું કામ કરશી. બસ અરે કેમભાઈ મારે આરામ જ કરવો છે મેં નક્કી કર્યું છે તમે મોટી મોટી થઈ ગઈ હવે મારે શું ચિંતા બના હા માં, અને ચિંતા કરવાની પણ ના હોય. જે માને સાત સાત દીકરીઓ હોય એ માને વળી કામની ચિંતા હોય. પણ હાય એક વાત કહું કે જો આય અમે સાતે બહેનો બધું ઘરનું કામ કરશી, તમને કાંઈ કામ નહીં કરવા દઈએ. પણ અમે છે ને રોજ સાતે બહેનો એકલી નદી કાંઠે રમવા જઈએ છીએ. તમે ક્યારે મેરચાને અમારી સાથે નથી મોકલતા. ના જાનભાઈ મેરા નામ ક્યારે ન લખી મેને ક્યારે અનુભવ નથી કર્યો મેરે સેને નહીં રોક્યું જાણું છું આય કે તમને મેરખ્યો દિલથી પણ વાલો છે. તમે એને તમારી નજરથી એક ઘડી પણ દૂર નથી કરતા. અમારી સાથે બહેનો કરતા મેરખ્યો વીર તમને અતિ વાલો છે, કારણ કે તમારો એકનો એક દીકરો છે ને. હા જાનભાઈ પણ આય અમે પણ એની બહેનો છીએ. અમને પણ ઈચ્છા હોય કે ક્યારેક અમારો માળી ચાલ્યો વીર અમારી સાથે પણ રમવા આવે. અમે રોજ એકલી જઈએ છીએ. આવું શું કરો છો? આય મોકલો ને જાનભાઈ ના, આય મોકલો. આવા તમે હાથ કરો છો ને એટલે મેરે સેને મોકલું છું હા. બરાબર આપજો જાનભાઈ બોલો આય. જેવો લઈ જાય છે એવો પાછો દેજો મારો હું ધ્યાન રાખીશ ભાઈ તો બરાબર મેરે સેને હાચવજો અરે આય અમે સાત બહેનો એની સાથે છીએ, પછી આપ ચિંતા શા માટે કરો છો? અને આય લ્યો હું જાણબાર તમને કહું છું કે જેવો તમારો મેરખ્યો હસતો રમતો ખેલતો લઈ જાઉં છું ને એવો મેરખ્યો હું તમને પાછો આપીશ. બરાબર મેરે તારે સાહેબાઈ આમાં તમારી બધી બેનું સાથે રમવા જવાનું છે પણ એટલો ક્યાંય નહીં જતો બેન સાથે જ રહેજે મારી હારે રહેજો જાનભાઈ આય આલા ચાલ મારા વીર. પાછી આય આ મેરખ્યો થયો તમે મને આપો છો એવો હું તમને પાછો આપીશ. જેવો લઈ જાઉં છું એવો જ તમને પાછો સોંપીશ. રમતા એનું ધ્યાન રાખજો અરે આય અમે સાથે બહેનો એની સાથે છીએ. અમે સાથે જ છે આવો હા પૈણા હું રાખીશ ત્યાં તમે ચિંતા ના કરો આય. અરે મારી બેન છો તો ખરી, કોઈ દિવસ નહીં આજે પહેલી વાર આજે મેરખ્યાને આપણી સાથે રમવા મોકલ્યો. કેટલો ખુશીનો દિવસ છે ને. કોઈ દિવસ નહીં પહેલી વાર મારો વીર રમવા આવ્યો છે. કહે મારા વીર, કહે મારા ભાઈ કે આજે આપણે કઈ રમત રમશું? આજે ગીડી દડે રમવું છે. તને આવડે છે? લાગી જાય પણ ભાઈ પણ એ આવડે ને નથી આવડતું તો મોયડા ના ના ઈ આ જોગણને નથી ફાવતું. તો પકડું દા હા પકડુદા ફાવી. અમે સાથે બેનો રોજ પકડુદા રમીએ છીએ. પણ ભાઈ દા કોણ બેસે આ તો નાની બેન જ છે ને. હા હા લ્યો આ સારું. સાથે બેનોમાં હું સૌથી નાની એટલે તમારી દેવાનું. અરે મારા વીરા પહેલી વાર મારી સાથે રમવા આવ્યું છે. હું સાથેમાં નાની છું. હું દા દઈશ બસ. હવે તમે ભાઈ બહેનો દોડો, હું તમને પકડવા આવું છું. પકડી લેવાની મેરે ક્યારે. તારા હાથમાં નો આવી હવે ચાચા આવડ હું મેરે ક્યારે
ભાઈ મેરે ક્યારે સત્ય દસ કિલો છે હા બે मेरे ख्याल कागोत्रा नागे डंक दीदो હા બે अरे रे आवा असे आय ना पड़ी गया था छता जिद करी मेरे ख्याल हूं मारी साथे रमवा लावी હા બે आ तो बड़ा मार बने छे विधाता ना लेखने कोई मेक मारी सके नहीं पण आते हो रमवा लावी એટલે કાળી કીડી મારા કપાળે લાગી જગાવો એને આવ આને બોલાવો સર બેન આઈને બોલાવું છું આય 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 શું વાત કરવાય કે અમે સાથે બેનો અને આઠમો મારો વીર મેરે ક્યો અમે આ નદી કાંઠે રમી રહ્યા હતા આજે બનવા કાઢ બન્યું થી આજે છઠ્ઠીના લેખમાં કોઈ મેઘ ન મારી શક્યા મેં અત્યારે સાથે ભાઈઓ બહેનો રમી રહ્યા હતા સામેના વૃક્ષમાંથી એક કાળોતરો નાગ નીકળ્યો અને ભાવે ત્યારે ડંખ દીધો મારી સાથે લાવી અરે બનવા કાળ બન્યું કાગોત્રા નાગે ડંક દીધો પણ કાળી કીડી તો આ ચાલબાઈના કપારે લખાણી પણ આ મેં તમને કહ્યું હતું કે જો આપણો મેરખ્યો હસતો રમતો લઈ જાઉં છું એવો જ મેરખ્યો હું તમને પાછો આપી સાય તો આય આ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીનો મને સમય આપો ભાઈ બેટા ચિંતા ન કરો ભાઈ પાતાળમાં કોણ કે મારા પિતાશ્રી વાસુકી નાગ અને મારી નાગ માતા એની પાસે અમૃત કુંભ રહ્યો છે એમાંથી થોડું અમૃત લાવી મારા વીરને પીવડાવી તો મેરખ્યો જરૂર સજીવન થશે આય આયા પૃથ્વી ઉપર કોઈ જગ્યા હશે કોઈ તો એવી જગ્યા હશે જ્યાંથી પાતાળ લોક વિશે જવાતું હશે આય હું
અને પાતાળ લોકમાં જરૂર દેખાય તો જાઓ. જલ્દી જા. ચાલભાઈ, જલ્દી જા મારી દીકરી. હાય જાઉં છું બહેન આવડ હા બેન. હું પાતાળ લોક વિશે અમૃત લેવા માટે જાઉં છું આજ હા બેન. પણ બહેન જ્યાં સુધી હું પાછી ના વળું ત્યાં સુધી ભાઈના જીવનું જતન કરજે હા બેન. જોજે મારા ભાઈના જીવ માથે જમણા પડી રહ્યા છે આ સૂર્યાસ્ત થાય એ પહેલા હું જરૂર પાછી આવીશ ત્યાં સુધી ભાઈના જીવનું જતન કરજે મારી બહેન ભલે બેન. સૂર્યાસ્ત થાય તે પહેલા વેલાસર પાછી આવતી રહેજે બેન. ભલે યાર આય હું જાઉં છું અમૃત લેવા માટે જલ્દી જા દીકરા. ભલે યાર આજે ચાલતા ચાલતા ઘરે સુધી આવી ગઈ મારે પાતાળ લોકમાં છું છી ત્યાં માર્ગ નથી મળતો લાવ આજે ચાલતા ચાલતા પંચાળ પ્રદેશમાં પહોંચી છું તો લાવ આ પંચાળ પ્રદેશની અંદર કોઈ જગ્યા તપાસ કરું જ્યાં પાતાળ લોકમાં જવાતું હોય ચાલતા ચાલતા પંચાળ પ્રદેશમાં પહોંચી આ શું આ એક ઘરો જોઈ રહી છું લાવ આ ઘરામાં ઉતરી અને જોઉં કદાચ આ ઘરા પછી પાતાળમાં જવાતું હશે તો લાવ આ ઘરામાં ઉતરી અને પાતાળ વિશે પહોંચું આજે મારું જમણું અંગ ભાગી ગયું છે કાંઈ સમજાતું નથી કે મારી દીકરી ઉપર દુખાવે એવું દેખાય છે કાંઈ સમજાતું નથી મારું જમણું અંગ એ ભાગી પાતાળ લોકમાં તો પહોંચી ગઈ પાતાળ લોકની અંદર સામે દેખાય તે નાગલોક નાગલોકની અંદર મારા માતૃશ્રી નાગ માતા વાસ કરી છે તો લાવ મારી મા પાસે જઈ અને પ્રણામ કરું માં આપ જાનભાઈ મૃત્યુ લોકમાંથી પાતાળ લોકમાં આવવાનું કારણ શું બેટા તું રડે છે શા માટે કરું એકલા માતી માં આજે પાતાળ લોક છોડી પૃથ્વી લોક પર અવતાર ધારણ કર્યો એમાં મારો નાનો વીર પણ અમારી સાથે આવ્યો પણ આજ મારો વીર એક નાગ યોની છે પણ અત્યારે હાલ એક મનુષ્યનો અવતાર ધારણ કર્યો છે એટલા માટે પૃથ્વી લોક પર કોઈ નુગરા કાળુતરા નાગે મારા વીરને દત્ત દીધો છે આજ મારા ભાઈના જીવમાંથી જમણા પમી રહ્યા છે મારી મારા ભાઈનો પ્રાણ બચાવો છે તો આજ આપની પાસે હું થોડું અમૃત લેવા માટે આવી છું આજ આપ મને અમૃત આપો જેથી કરી હું મારા વીરને સજીવન કરી શકું આજ ભલે બેટા જય હો માં માં આજે આપે મને અમૃત ના આપ્યું હોત તો કદાચ મારા વીરને હું બચાવી ન શકે થાય પણ માં મારા ભાઈ પાસે મારે જલ્દી પહોંચવાનું છે મારી સૂર્યાસ્ત થાય એ પહેલા રોહિતાડાના પાથરમાં પહોંચું છે આય તમને જવાની આજ્ઞા આપો આય જા બેટા હાય. આ ચાલભાઈ સૂર્યાસ્ત થવા આવ્યો. છતાં અમૃત લઈને ન આવી. હાય. આમ જો હાય. જાન બેન બેન કહે છે કે સૂર્યાસ્ત થાય તે પહેલા પાતાળ લોકમાંથી હું પાછી આવી જાય પણ હાય આમ જો તો ખરા આ સૂર્યાસ્ત એ ધીમે ધીમે થવા લાગ્યો છે
હજી જાનબેન આવી નથી. એ સુરજ દાદા, જો તમે અહીંયાથી એક ડગલું આગળ વધો તો આજે તમને આવવાની હાલ નથી. દીકરી આ તે શું કર્યું? સૂર્યનારાયણને હાલ ન દેવાય. આહાહા. આ જાનભાઈને મેં કેટલી ભલામણ કરી હતી. આ જાનભાઈ કોઈને ક્યાંય ખોળાડી હશે કાંઈ સમજાતું નથી. જો જાનબેન લ્યો, લે મારી બહેન, આ અમૃત કુંભ સૂર્યાસ્ત થવાની તૈયારી છે. જલ્દી મારા વીરને પાયદે જેથી કરી મારો વીર સજીવન થાય. આમાં મારા વીર, મારા બ્રાય ચૂક ચૂક જીવો મારા વીરા. જાનવા તું ગઈ પણ પાછી સી રીતે આવી એ તો કાયમ મને આય મારા પગે ખોટ આવી. આય કેમ ખોટાની શું થયું છે? સાંભળો. આય જ્યારે અમૃત કુંભ લેવા માટે પાતાળ લોકમાં જવું હતું, આ પંચાળ પ્રદેશમાં પહોંચી ત્યાં એક થરો હતો. એ થરા થકી હું પાતાળ લોકમાં પહોંચી. જ્યારે મારા માતૃશ્રી પાસેથી અમૃત કુંભ લઈને હું પાછી વળી રહી હતી, ત્યારે ધજાની વચ્ચે વચ્ચે આવતા મારો પગ એક પથ્થર સાથે ખોરવાયો. મારા પગે ખોટ આવી. આય એ સમયે એ થરામાં એક મકર હતી. એ મકર ઉપર હું અસવાર થઈ અને થરાની બહાર નીકળી અને આય આપણા દેશ સુધી પહોંચી. આય શું કહે છે જાનવા? આટલા નવા હતા અને ભાઈને સજીવન કરવા માટે તું ખોડી થઈ છો. આય મારા પગે ખોટ આવી. આય તો દીકરી હા પણ આ તારી આયુ તને વચન છે કે આજથી આ જગત તને જાનભાઈ નહીં પણ ખોડિયાર તરીકે પૂજશે બેટા. શું કહ્યું? આય આજે પાતાળ લોકમાં અમૃત કુંભ લેવા ગઈ થરામાં મારો પગ ખોરવાયો. એથી આજ મને નવું નામ આપું છું. હા બેટા. આ ચારણના મુખમાં સરસ્વતીનો વાસ હોય છે. ચારણના મુખમાંથી નીકળેલો શબ્દ ક્યારેય જૂઠો નથી પડતો. કહેવતમાં કહ્યું છે કે ચારણ ચોથો વેદ વણભળે વાતો કરે, એ તો વાતે આગમ ભેદ જેને જીભરે મૈયા જોગણી. આજે આપણા મુખમાંથી શબ્દ નીકળો કે આ ખોડીની ક્યાં ખોડાણી હશે, એટલે મારા પગે ખોટ આવી. આય મારા પગે ખોટ આવી. એથી આજ આપ મને નવું નામ આપું છું કે જગતના લોકો આજ પછી મને જાનબાઈ નહીં પણ મારો પગ ખોડવાયો, એથી આજથી મને ખોડિયાર તરીકે ઓળખશે. હા બેટા. સાંભળો. આય જો આપ મને નવું નામ આપતા હોય તો સાંભળો. આય આજે હું ખોડિયાર, હું પણ આજે આપને મહિમા આપું છું કે મારા નામ પહેલા મારી આયનું નામ લેવાશે, એટલે જગતના લોકો આજથી મને ખોડિયાર નહીં પણ આજથી ખોડિયાર તરીકે ઓળખશે. તારી આઈનું બીજું વચન કે તમે 7 બહેનો, 7 બહેનોમાં તું બધાથી નાની. પણ બેટા આ જગતમાં એ 6 બહેનો કરતા તારો મહિમા એ વધારે ગવાશે દીકરી. ધન્ય છે. આય આજ આપ મને મહિમા આપી રહ્યા છો કે સાતે બહેનોમાં સૌથી નાની હોવા છતાં જગતમાં મારો મહિમા મોટો ગણાશે. તો આય આ ખોડિયાર પણ તમને વચન આપી છે કે કળિયુગમાં જે કોઈ દુખિયા મારા પાસે દુઃખ લઈને આવશે એના દુઃખ આ ખોડિયાર જરૂર પામશે. અરે જે કોઈ ખોટિયા હશે એની ખોટ મટાડશે આ ખોડિયાર. જ્યાં જ્યાં ઘડીબલા હશે, જ્યાં જ્યાં ડુંગરાઓ હશે, જ્યાં જ્યાં પાણીના થરાઓ હશે, નદી નાળાઓ હશે,
ત્યાં ત્યાં ખોડિયારના બેસણા હશે આય શું કહે છે બેટા? હાય નદી નાળા ડુંગરા દીકરી એમાં શું બિરાજીશ? હાય આય મને પ્રકૃતિ બહુ અતિ વાલી છે મને ખુલ્લું આસમાન નદી નાળાઓ ડુંગરાઓ મને અતિ પ્રિય છે માં અરે બેટા જય માતાજી દીકરી. હાય ચાલો ચાલો હવે મેરખ્યાને આપણા નિશીરમાં લઈ જઈએ હાલો બેટા. ચાલો. એ ખોડલ તારી પૂજા મારી તારી સેવા ખોડલ તારી પૂજા મારી તારી સેવા તમારા ચરણમાં મળે મીઠા મેવા તમારા ચરણમાં મળે મીઠા મેવા મારી તારી સેવા તમારા ચરણમાં મળે મીઠા મેવા તમારા ચરણમાં મળે મીઠા મેવા પ્રધાનજી આજે આ વલભીપુર પર આ ઉપરા પર એ દુષ્કાળ પડી રહ્યા છે મારી રાખડી પ્રજા એ પાણી વિના અને અનાજ વિના તરવડી રહી છે માત્ર દુઃખ એટલું જ છે આતામાં ગોહી જેનું 7 વર્ષ ત્યાં જે ખંડણી બાકી છે એ ખંડણી આપણે ભરપાઈ નથી કરી આપામાં ગોહિલ જ્યારે ખંડણી લેવા આવશે ત્યારે એને હું શું જવાબ આપીશ પણ કાંઈ વાંધો નહીં બધું એ સારું થઈ જશે વિચાર તો કર કે આજે 7 વર્ષ થયા અરે 7 વર્ષ થયા તે મારી ખંડણી હજી ભરપાઈ નથી કરી તો કહે કે હવે કેદી તારે ખંડણી ભરપાઈ કરવાની છે? આપામાં ગોહિલ વિચાર કરો કે વલભીપુર ઉપર 7 વર્ષના દુષ્કાળ પડી રહ્યા છે મારી રયતને પીવા પાણી મળતું નથી ખાવા અનાજ મળતું નથી ભગવાન જ્યારે સારું વર્ષ આપશે ત્યારે તમારી ખંડણી એવું ચોક્કસ અરે નહીં અરે વરસાદ થાય કે ન થાય ભલે સારું આવે કે નબળું આવે એ આ ભાવ કે કઈ નવે સાતમાં કોઈને જોવાની કાંઈ પણ જરૂર નથી કહે કે મારી ખંડણી ભરપાઈ કરવી છે કે નહીં? તમે તો દિલના દાતા છો તમે મોટા શબ્દ પેટ વાળા છો આટલી રહેમ કરો આપામાં ગોવિંદ હું વચન આપું છું જ્યારે વરસાદ સારો થશે ત્યારે તમારી ખંડણી બધી ભરપાઈ કરશે તો સાંભળી લે કે આજે તને કહેવાનું કારણ એક જ કે 1 દિવસના સમયે જે ભાવનગરના મહારાણી જ્યારે એ જ આ ખોળના દર્શન કરવા આવ્યા ત્યારે આજ તારા માણસોએ એ આ મને દર્શન કરવા ન દીધા અરે જેમના દ્વાર બંધ થઈ ગયા કે આજ પછી દ્વાર ખુલે નહીં એવા એનો વાંક નથી હો? એને મારો હુકમ હતો એ માતાજીના દ્વાર ઈ હસ્ત થયા પહેલા એ બંધ કરી દેવાના પછી કોઈ પણ યાત્રાળુ આવે એ દ્વાર નહીં ખોલવા દેવા અરે તારે તો ખ્યાલ કરવો દે વલભીપુરને કે આ ભાવનગરનો નાશ કોઈ કે આપતા ગોહી અરે એમના ગદી ઠકરાના હતા એમને ના પડાય અરે એમના માટે તો ગમે ત્યારે દ્વાર ખોલવા પડે હવે આપા ભાગો લીધ આ મારું હુકમ હતો કે ગમે તે આવે રંગ આવે કે રાજા આવે
શ્રીમંત આવે કે ગરીબ આવે દ્વાર નહીં ખોલવા દેવાય. અરે એ જ તો તારો હુકમ હોય તો આટલા ભાગો હિલે હુકમ છે કે લાવ મારી ખંડણી. વાહ! હું તમને માફ તો જાણી મોટા વડી જાણી અને આદિત્ય કરું છું તો તમે મારી સામે નો બોલવાના વેણ બોલી રહ્યા છો. આવો આના ભાઈ નો હીર તો આજ તમારો સામનો કરવા હું ત્યાં અરે આ શ્રીમંતરા જોડે કે કોણ તને બતાવે અશોક આયુધ યુદ્ધ હંકાવનાર સબૂર કરનાર કોણ છો તમે? શિલભદ્ર રાજન, આપ મને એવો રસ્તો હોય પણ એક દિવસના સમયે તમારા રાજની અંદરથી તમે જેને છાકારો આપ્યો હતો જે ચારણની તમે વાંચ્યો હોવાનું મેણો માર્યું હતું. હું એ જ મામળી આ ચારણની દીકરી રોજ શાળામાં પાથરમાં વસનાર હું આયશ્રી ખોડિયાર. હાય ખોડિયાર, એ મારી મહાન ભૂલ હતી કે મોમરિયા ચાણને આંસુ ટપકતે બે રજા આપી હતી અને તમે તેના ઘરે ઉતાર લઈ. હાય ખોડિયાર, ખોડિયાર હું તમને ઓળખી ન શીખું. પણ કહો આતાથી ગોહિલ, આ આતાથી ગોહિલ સાથે શિલભદ્ર યુદ્ધ શા માટે કરી રહ્યા? એટલા જ માટે એ 7 વર્ષની ખંડણી એ ભરપાઈ ન કરી એટલા માટે થઈ મારે અને આકાભાઈ ગોહિલ એને યુદ્ધ થયું. પણ શા માટે ખંડણી ભરપાઈ ના કરી? એટલા જ માટે અમારા વલભીપુરની અંદર 7 વર્ષના દુષ્કાળ એમાં ખંડણી કઈ રીતે ભરી શકે? તો સાંભળો શિલભદ્રે રાજન, તમારા રાજની અંદર 7 વર્ષથી દુષ્કાળના દિવસો ચાલ્યા જાય છે. એનું કારણ બીજું કાંઈ નહીં પણ તમારા રાજની અંદર તમે ચારણના હોડા પાડ્યા હતા. એક ચારણની આતેડી દુભાવી હતી. આથી એના જ કારણે તમારા રાજની અંદર 7 વર્ષથી દુષ્કાળ ચાલ્યા જાય છે. પણ જાઓ આજે માં કહો છો, માં કહો છો, માં બનીને ઉગારું છું તો સાંભળો સાંભળો શિલભદ્ર, માં શબ્દ મને બહુ મીઠો લાગે. અરે માં શબ્દ બોલતા મોઢું ભરાઈ જાય. માં શબ્દ આગળ ત્રણે લોક ટૂંકા પડે. આજે માં કહી છે તો માં બનીને ઉગારું છું. તમારા 7 વર્ષનો બાકી રહેલો ખંડણી વેરો આજથી આ આયશ્રી ખોડિયાર ભરી ગઈ છે. જય હો માં જગત જનની, આય ખોડિયાર તમારી સદાને માટે જય હો. આજે આતા ભાના ખંડણી વેરામાંથી શિલભદ્ર હું આપને મુક્ત કરું છું. જય હો આય ખોડિયાર, સદાને માટે ભેરું લેજો અને અમે તો તમારે શરણે છે. હે બરસાતે બેનું મરી શાબતી, હે પરવા જગત ના આદે મરિયાની પતરા ખવા ભાવિરાજની ભાગતી દયાળી હે દીન દયાળી
હવે તારા દાળ થઈ માં હું પણ માં છું વીરભદ્ર, હું પણ માં છું. આજે માં છોડને નહીં ઉગાડી તો બીજું કોણ ઉગાડશે? દીન દયાળી માં આનંદ બાબડી હે ચરણે લાગુ હું પા જય ખોડ